मुखासार्थे पुंगफलं समर्पयामि हिरण्य दक्षिणां पान्तु समर्पयामि फूलमक्षदानं समर्पयामि धूपं दीपं दर्शयामि समर्पयामि आग्रामि देवाभिवन्दनं 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 पुष्पमालायां समर्पयामि स्वस्ति न इन्द्रो रथसवाः स्वस्ति न पूषा विश्वेदाः स्वस्ति नक्षो रक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्ददास्तु। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबा स्वामृतमेतदेव गोविन्द दामोदर माधव शशाङ्कचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सुरसारुहेक्षणं सहारवृक्षस्थलकौस्तुभश्रियं नमामि विष्णु शिरसा चतुर्भुजं रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय सद्गुरुदेव की जय सनातन धर्म की जय चतुर्भुज भगवान की जय सर्वेश्वर भगवान की जय निम्बार्क भगवान की जय जगतगुरु श्री श्री जी महाराज की जय मोटा बापू की जय उमा गौ मैया की जय गंगा मैया की जय भारत माता की जय अपने अपने माता पिता की जय अपने अपने गुरु गोविंद की जय। ओम नमः पार्वती पते हर हर महादेव।
श्री राम जय जय राम। ओम श्री राम जय जय राम। 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 ओम रात्रे निंद्रा दिवसे काम। क्या रे भजसु सीताराम। ओम श्री राम जय जय राम। 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 ओम रघुपति राघव राजा राम। राम पतित पावन सीताराम। ओम श्री राम जय जय राम। ओम श्री राम जय जय राम। 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 ओम श्री राम जय जय राम। ओम श्री राम जय जय राम। रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की। भगवान श्री कृष्ण परमात्मानु परम पावन चरित्र भागवत माथी श्रीमद दशम स्कंद जे आपણા જન્મ જન્માંતરના પાતકોનો નાશ કરે છે। ભગવાનની કથા આપણને ભગવાનના નામ એના ધામ એના સ્વરૂપમાં વિશેષ પ્રીતિ કરાવે છે। એવું ભગવાનનું પરમ પાવન ચરિત્ર આપણે ચાતુર્માસની કથામાં શ્રવણ કરીએ છીએ। પહેલે દિવસે પણ મેં કહ્યું હતું કે જ્યારે તમે ભગવાનના બની જાઓ ત્યારે થોડા સ્પીડ બ્રેકરો આવશે, થોડી મુશ્કેલીઓ આવશે। જેટલા જેટલા આ જગતમાં ભગવાનના બનવા ગયા છે એની કસોટી થઈ છે, પણ નરસિંહ મહેતા સ્ટેમ્પ ઉપર સહી કરીને પાછો દસ્તાવેજ આપણને આપે છે, હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી।
જેનું ચિત્ત પરમાત્મામાં લાગ્યું છે એને જગતમાં ક્યારેય વાંધો નથી આવ્યો. દસમ સ્કંદ એ ભગવાન સાથે પ્રેમ કરવાની આ કથા છે. એક વસ્તુ નિશ્ચિત માનજો, જ્યાં સુધી જગતના કોઈ પણ પદાર્થમાં આપણું મન લાગે છે એ મૃત્યુના એક ઝટકામાં હતું નહોતું થઈ જશે. એક જ ઝટકો ખાલી લાગી જાય. દુનિયાના તમામ સંબંધો અને તેવરો અહીંયા તરત ભસ્મીભૂત થાય છે. એક ઇષ્ટ તત્વ. એટલે ગોપી ગીતમાં ગોપીઓ ભગવાનને કહે છે, હે પ્રભુ, તારું નામ અને તારું ધામ એ અમારા જીવનને કંઈક નવી ગતિ રોજ આપે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. તડપતા જીવને આશ્રય સ્થાન છે ભગવાનનું નામ. તડપતા હો તો નામ લેજો, થાકી ગયા હોય તો નામ લેજો. આપણે અહીંથી લીમડીથી ચાલતા ચાલતા જવું હોય અને 7-8 કિલોમીટર ચાલીએ, તાપ હોય, તડકો હોય, અને પછી આપણને થાક લાગે. થાક લાગે એટલે શું આપણે શોધીએ? તરત એક ઝાડ મોટું, એમાં વડનું કે લીમડાનું મોટું પીપળાનું ઝાડ આવી જાય તો ઝાડના છાયાની નીચે બેસીએ. પછી પહેલાં શું બોલીએ? હાશ ભગવાન, ઠંડી હવા આવી છે, હવે થોડી વાર બેસો અહીંયા. આ સ્થિતિ છે આપણી. 84 લાખ યોનિના આ ભવસાગરમાં હું તમે ભટક્યા. જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્વીજ, આવી કેટલી કેટલી માતાઓના ઉદરમાં ગયા ને બહાર આવ્યા, ગયા ને બહાર આવ્યા, પણ ક્યારેય શાંતિ મળી નહીં. શાંતિનું એક ઝાડ મળ્યું આપણને, જેનું નામ છે મનુષ્ય દેહ. મનુષ્ય દેહ શાંતિનો કૂવો છે. અહીંથી તમને બધું જ પ્રાપ્ત થશે. શાંતિ ને અશાંતિ આપણા સંસ્કાર ઉપર આધારિત છે, યાદ રાખો. આપણું સ્ટેન્ડ આપણે નક્કી કરો, આપણે શું જોઈએ છે. ચાતુર્માસની આપણી આ કથા દર વર્ષે જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે આ કથા તમારું સ્ટેન્ડ નક્કી કરવા માટે કથા છે કે મારે શું કરવું, મારે કઈ દિશામાં જવું છે. હું હંમેશા કયા કરું છું કે જીસસ ક્રાઇસ્ટ આમ જંગલમાં ફરતા હતા. પહેલાં પણ મેં કીધું હતું, એમાં એક ડાંગના ડુંગરામાં કદાચ આમ ફરતા હતા. એ પીડિત લોકોની સેવામાં ફરતા હશે. આ તો બધા કરુણાના માણસો હતા. પછી તો કરુણાના નામથી પોતાના રોટલા શેકવા ઊભું કર્યું હતું. મૂળ પુરુષ શું કરે, એનો આખો સિદ્ધાંત કંઈક જુદો છે. એટલે એ જંગલમાં ફરતા હતા ને એમાં એક છોકરો દોડતો દોડતો આવે છે. એને પૂછ્યું કે બેટા, બાપુ મને ઓળખ્યો? પ્રણામ. એટલે કે ના બેટા, અરે તમે નીકળ્યા હતા 3 વર્ષ પહેલાં અને પછી મારું એક્સિડન્ટ થયું, મારો પગ કપાઈ ગયો, અને કપાઈ ગયેલા પગને તમે સારવાર કરાવી, ટ્રીટમેન્ટ અપાવી, અને જયપુરથી પ્લાસ્ટિકનો જે આવે છે એક્રેલિકનો પગ એ તમે ફિટ કરી દીધો. તમારી દયાથી હવે દોડી શકું છું, પગ નથી તોય. પછી જીસસ એને પૂછે છે કે બેટા તું આમ ક્યાં ગયો હતો, કઈ બાજુ ગયો હતો? ત્યારે એને કીધું કે સામે જુગારખાનું છે ને ત્યાં જુગાર રમવા ગયો હતો. અરે બેટા, તું મને બાપુ કહે છે, તે કંઠી ધારણ કરી છે, તે મેં તને પગ અપાવ્યો, તો આવી રીતે ત્યાં જવાય, આપણે જુગારખાનામાં જવાય? ત્યારે એ છોકરાએ બહુ સરસ ટોણો માર્યો છે ધર્મ જગતને કે બાપુ તમે પગ આપ્યો તો ચોક્કસ, પણ ગતિ નહોતી આપી, પગની દિશા નહોતી બતાવી. પગ આપનારા તો દુનિયામાં કેટલાય છે, પણ તમારી ગતિ કયા રસ્તે તમારે જવું, તમને રસ્તો નહોતો બતાવ્યો. અને પહેલાં એ કાન પકડ્યા છે. સાચી વાત છે. એમ જગતમાં ઉપદેશની વાતો કરનારા, મોટી મોટી વાતો, શાસ્ત્રની પુરાણની વાતો કરનારા, ગાદી ઉપર બેસીને ગાન કથન કરનારા માણસો પોતાનો સ્વાર્થ હોય એટલું એ કરશે, પણ લોકોને દિશા નહીં આપે. આ જગતની દિશાની જરૂર છે. યુવાન ભાઈ બહેનોને વિનંતી કરું છું કે કયા માર્ગે જવું, માર્ગ પ્રશસ્ત કરો તમારો. 5મા ધોરણની પરીક્ષા અને 5મા ધોરણનું જે પરિણામ આવે, આપણી ભારતીય સંસ્કૃતિમાં એવો નિયમ છે, બાળક દીકરો કે દીકરી 5મા ધોરણનું એનું જે રિઝલ્ટ હોય એના ઉપર એને ગોલ નક્કી કરવાનો હોય કે મારે એન્જિનિયર બનવું છે, મારે ડૉક્ટર બનવું છે, મારે કોઈ વૈજ્ઞાનિક બનવું છે, મારે શું બનવું છે, એ વખતે એને નક્કી કરી લેવું પડે. જે લોકો નક્કી નથી કરી શકતા પછી દિશાહીન થઈ જાય છે, અને છેલ્લે ગમે એટલું ભણ્યા હોય, મેં કેટલા એવા લોકો જોયા છે જગતમાં, દિશા નથી એની પાસે, કદાચ BBA અને MBA કરેલું હોય, પણ છેલ્લે તો પાનનો ગલ્લો જ એના હાથમાં હોય છે. ભણતર છે બધું સમજણ, પણ દિશા નક્કી નથી.
ભગવાનની કથા તમારી દિશાને નક્કી કરશે. સત્સંગ દ્વારા દિશા નક્કી થશે. સાધુ સંતો દિશા નક્કી કરી દેશે કઈ દિશામાં તમારે ચાલવું. આ વસ્તુ આપણે નિશ્ચિત માની લઈએ, ત્યારે કૃષ્ણ કથામાં રસ પડશે. મહાભારતમાં 5 કની વાતો આવી છે. 5 ક અદ્ભુત વાત છે. મહાભારત છે. ફરીવાર વિનંતી કરું ભાઈઓ બહેનોને, ડરતા નહીં. ઘણા લોકો ડરી જાય છે, મહાભારત વંચાય નહીં, મહાભારત સંભળાય નહીં, ઘરમાં મહાભારત રાખે તો મહાભારત થાય નહીં. મહાભારત અદ્ભુત ગ્રંથ છે. મહાભારત એટલે આપણી આખી સમાજની જે વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થામાં ક્યાંય ઇનબેલેન્સ ન થાય એટલા માટેની ભગવાનની આ કથા છે. શાંતિથી વાંચો, સમજો, પછી એના પરિણામો અને એની સાઈડ ઇફેક્ટો તમે જુઓ. આમ કરવાથી આમ થાય, આમ જુઠ્ઠું રમ્યા, જુઠ્ઠું રમવાથી 5 પાંડવો હતા. આમ તો 105ની ભાઈઓ હતા, એક જ બાપના વંશજો હતા, એક મગની 2 પાડ, પણ પછી જુદા થયા. 5 પાંડવો એક બાજુ જતા રહ્યા, 100 કૌરવો એક બાજુ જતા રહ્યા. જેના કુળમાં, જેના દાદાના ઘોડાના રથની લગામ શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે પકડતો હોય એ વંશમાં જે લોકો જન્મ્યા છે એ પણ ભૂલ ખાધી છે. સમજો બરાબર. ભગવાનની કથા એ તમારા જીવનમાં અમૂલ પરિવર્તન લાવશે. અને પરિવર્તન જો નહીં આવે તો સમજો કે કથામાં ખાલી તમે બેસવા માટે આવ્યા, પુણ્ય લેવા માટે આવ્યા. પુણ્ય મળી જશે તમને બધાને. જાઓ કે શ્રાવણ મહિનો આવે એટલે કથામાં જવાય, મોટા મંદિર જઈએ, કથામાં બસ થોડીક વાર કીર્તન કરીએ, થોડી વાર બાપુની કથા સાંભળશું, થોડી વાર નદીમાં નાવા જશું, વળી અમે જગદીશ આશ્રમ, કબીર આશ્રમ, બધા મોટા મોટા તીર્થોમાં, લાઈફ મિશન બધે પગે લાગીને જતા રહીશું. એમ કરો બધું, એમાં મળશે તમને પુણ્ય, ચોક્કસ મળશે. પણ પુણ્ય ક્યારેય કલ્યાણ કરી શક્યું નથી. એટલે અર્થ અને ધર્મ અને કામ રુચિ ગતિને ચાહો નિર્વાણ. ભરતજી રામચરિત માનસમાં કહે છે, મારે ધર્મ અર્થ મોક્ષ ક્યાંય જોતો નથી. નરસિંહ મહેતા ના પાડે છે, હરિના જનતો મુક્તિને માંગે માંગે જન્મ જન્મ અવતાર. આદિ જગતગુરુ ભગવાન શંકરાચાર્ય કે નવોક્ષસ્ય કાંક્ષા, મારે મોક્ષ નથી જોતો. મોક્ષ અને મુક્તિ હંમેશા કહ્યા કરું છું કે બહુ નાની ચીજ છે. પરમાત્માની કૃપા પાસે બહુ નાની વસ્તુ છે. મોક્ષ માટે હું પહેલા દિવસે પણ મેં કહ્યું હતું, મોક્ષ માટે જે લોકો મારી કથામાં તો ન જ આવતા, કારણ કે આપણે મોક્ષ જોતો નથી. આપણે ઘણું જીવવું છે, હજી જીવીને પાછું મરી જવું છે, વળી પાછું બીજી વાર આવવું છે. બહુનામ જન્મનામ અંતે. શું કામ, શું ઉતાવળ છે? ત્યાં સ્વર્ગ ન મળે તો મુસીબતના પોટલા. આપણે તો સ્વર્ગમાં રહેવા ટેવાયેલા છે, તે સ્વર્ગ નહીં મળે તો શું થશે? આપણા સાહિત્યકારો એમ કહે છે કે તમને કદાચ બહુ ભજન કરો, મોટા મંદિરની બહુ કથા સાંભળો ને તો ભગવાન તમારી પાસે પ્રસ્તાવ મૂકે, ક્યાં જવું છે? બોલે સ્વર્ગમાં જવું છે. તો સ્વર્ગમાં દૂધ નથી, એટલે ચાવાળાનો તો મરો બધાનો. જેને ચાની આદત હશે ને એ બધા તો તૈયારી જ કરી લે ત્યારથી. સ્વર્ગમાં દૂધ નથી. પછી તમે કહો કે હવે ઉપર નથી જવું, ઉપર તો બધું ફ્લાઇટમાં બેસી ફરી ફરી થાક્યા છે, હવે આપણે નીચે જઈએ, ઠંડા પ્રદેશમાં, પાતાળમાં જઈએ. તો પાતાળમાં જાઓ ત્યાં વાળંદ નથી, એટલે રોજ દાઢી કરતા હોય એનું શું થવાનું? શું? ક્યાંય શાંતિ નથી. શાંતિ મૃત્યુલોકમાં છે. મૃત્યુલોક એટલે આપણે જ્યાં બેઠા છીએ તે, જેમાં જન્મવાનું અને મરવાનું નિશ્ચિત છે. એ મૃત્યુલોકમાં જે આનંદ છે એ આનંદ નથી સ્વર્ગમાં, નથી તલાતલમાં, નથી વિતલમાં, ક્યાંય નથી. આ કેવલ અને કેવલ આનંદ અહીંયા જ આપણને પ્રાપ્ત થાય છે. એટલે મેં 10મ સ્કંદનું ચયન કર્યું છે. ભગવાનની કથા સાંભળ્યા પછી આપણા જીવનમાં પરિવર્તન આવે. એક કૃષ્ણનો ક મહાભારતમાં, ભગવાન શ્રી કૃષ્ણ બહુ અદ્ભુત છે. બીજો છે કર્ણનો ક, કર્ણનો ક, કર્ણદાનેશ્વરી કર્ણ. કર્ણની 2 સાઈડ છે. એની એક બ્લેક સાઈડ પણ બહુ ખરાબ છે. મહાભારતના 5 પાંડવો અને કૌરવોની વચ્ચે જે તિરાડ પડી હતી, એ તિરાડ પડવાના 100 કારણ હોય, એમાંથી 90 કારણ એકલા કર્ણના નામે લખાયા છે મહાભારતમાં.
ઘણા લોકો કર્ણની વાહ વાહ બહુ કરતા હોય છે. એને જે લોકોને શાસ્ત્રના પૂઠાની ખબર નથી એવા લોકો જ્યારે શાસ્ત્રનું અર્થઘટન કરે છે ત્યારે થોડું દુઃખ થાય આપણને. શાસ્ત્ર સેવન કરવાની વસ્તુ છે, એને તમે સેવો, સમજો. હા, એક બે પ્લસ પોઈન્ટ છે એની પાસે પોતાની મિત્રચારીનો. કૃષ્ણ ભગવાન જ્યારે એને કહે છે કે તું આ બધું છોડ ને, આટલો મોટો તું માણાવળી છે, તું દુર્યોધનને શું કામ સાથ આપે છે? ત્યારે કર્ણ એક શબ્દ બહુ સરસ બોલ્યો છે. ત્યાં બે વફાઈ નથી એની પાસે. કર્ણ બહુ સરસ શબ્દ બોલ્યો છે કે કૃષ્ણ વાસુદેવ, તમારી વાત સાચી છે. મને એ પણ ખબર છે કે હું મરવાનો છું તમારા હાથથી, એની પણ મને ખબર છે. મને એ પણ ખબર છે કે 100 કૌરવોનો નાશ થવાનો છે, એની મને ખબર છે. કારણ કે 5 પાંડવોએ ધનુર્ધારી તમને પકડી લીધા છે, એટલે એનો વાળ વાંકો નથી થવાનો. જેના પક્ષમાં ભગવાન હોય એને શું થાય? મને ખબર છે, પણ મારી મજબૂરી છે. મારી બહુ મોટી મજબૂરી છે. શું? મેં દુર્યોધનને વચન આપ્યું છે, અને એ વચન માટે ગંગા સતી પાનબાઈને કહે છે, વચન વિવેકી જે નર નારી પાનબાઈ. હું જેનો હાથ પકડું એનો મૂકું નહીં. એક બે વસ્તુ કર્ણની આપણને ગમે એટલે લેવી પડે. કર્ણ છે. ભગવાનને પણ સ્તંભિત કરી દીધા થોડી વાર માટે, ઠાકોરજીને પણ. કારણ કે અહીંયા કર્ણે પોતાની પ્રતિજ્ઞા પકડી રાખી છે. જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ પક્ષપાત કર્યો છે અર્જુનની રક્ષા માટે, એને પ્રતિજ્ઞા તોડી પણ નાખી છે. હાથમાં ચક્ર લઈને ભીષ્મના જે રીતે બાણ છૂટતા હતા, અને એમ લાગ્યું કે આ ડોસો, આ દાદો મારા અર્જુનને મારી નાખશે, એટલે પ્રતિજ્ઞાને તોડી નાખીને હાથમાં પાછું ચક્ર લઈ લીધું છે. વિચારજો કે આપણે જ્યારે ભગવાનના બની જઈએ છીએ ત્યારે ભગવાનને પ્રતિજ્ઞા તોડવાની જરૂર નથી, પણ તમારા મારા કલ્યાણ માટે, ભગવાન આપણને મોટા કરવા માટે એની પ્રતિજ્ઞા તોડી નાખે છે. એનું નામ છે ભગવાન. પ્રેમ એને કહેવાય કે જે બધું જ જતું કરી દે, જીદ ન કરે તમારી પાસે. ભક્ત અને ભગવાનનો પ્રેમ. આપણે ગમે એટલા ગુના કર્યા હોય, છેલ્લે શ્રી રામ જય જય રામ જ્યાં મહામંત્ર બોલો એટલે તમારા તમામ પાતકોનો નાશ. ગમે એટલા ખરાબ કર્મો કર્યા હોય છતાંય બધા કર્મો નાશ પામે છે, કારણ કે ભગવાન ભૂલનારો છે. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. આપણે ભૂલ કરવી એ આપણો સ્વભાવ છે, આપણી ભૂલને માફ કરવી એ ઠાકોરજીનો સ્વભાવ છે. સમજજો બરાબર. આપણે ભૂલ કર્યા કરો, ઠાકોરજી કે તું ભૂલ કર, હું તારી માફ કર્યા કર. અને માફ કરે છે એટલે ભગવાન છે. એ માફ આપણે નથી કરી શકતા એટલે આપણે જીવ છીએ. માફ કરે છે એટલે અમર છે. આપણે માફ નથી કરી શકતા એટલે મૃત્યુલોકના મોઢામાં બેઠા છીએ. કબીર એમ કહે છે, કાલ ઝપટ્ટા મારતે દિન મેં 12,000. 12,000 ઝપટ્ટા કાળ મારે છે. ઈશ્વરની કૃપા છે આપણા ઉપર કે આપણે સલામત બેઠા છીએ. ભગવાનની કથા. ત્રીજો, દ્રૌપદીનો ક. દ્રૌપદીનું એક નામ છે કૃષ્ણા. તમે સમજો બરાબર. ભગવાનની કથા જ્યારે આપણે અંદર પ્રવેશ કરો છો ત્યારે. ચોથો ક છે કુંતાનો ક. માં કુંતા. કુંતા માતા અદ્ભુત છે. કુંતામાં એક જ એવા દુનિયામાં માં થયા કે જેને ભગવાનની પાસે દુઃખ માંગ્યું છે. કોઈ માગે? આમાંથી તમે જેટલા બધા બેઠા છો, આમાં ભગવાન ચતુર્ભુજ દાદા પ્રસન્ન થાય ને કે ભાઈ તમે બહુ સારી રીતે કથા સાંભળી છે, ચાલો બધા છેલ્લે દિવસે ચાલો શું જોઈએ બધાને માગો. તો તમે બધા શું માગો? મોટર માગો, ગાડી માગો, બંગલા માગો, એસી રૂમ ને નોન એસી બધું આવું બધું માગીએ ને આપણે. તો આપણે જરૂર છે એવું માગીએ, પણ આ કુંતામાં નથી. આ તો કુંતા છે. કુંતામાને કીધું કે માગો. કુંતામાએ બહુ સરસ માગ્યું છે. આપશો પ્રભુ? હા, ચોક્કસ. ચોક્કસ આપશો? હા, માગો. બોલે શું? આવો પધારો, કિરીટસિંહજી રાણા સાહેબ પધારો. તો મને દુઃખ આપો. ભગવાનની કથા યાદ રાખજો બરાબર. જેને જેને આ જગતમાં માગવાનો વિવેક રાખ્યો છે, માગવું અને ભીખ માગવી એમાં ફેર. ભિખારીઓ ભીખ માગે. તમારા આંગણે આવે ને તમે એ તમારા પાસે રૂપિયા 2 રૂપિયા માગે, પરાણે લઈ જાય. ન આપો તો પરાણે જીદ કરીને પણ લઈ. એ ભિખારીઓનું કામ છે, ભક્તનું કામ નથી. ભક્ત તો ખુમારીથી ભગવાનની પાસે ઊભો હોય છે. ત્યાં
ભક્ત આ નથી કરતો. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું મારા હાથ ફેલાવું અને તું માંગ, હું માંગું ને પછી તું આપે, મને વાત મને મંજૂર નથી. આ એની ખુમારી છે. સોચો, કુંતામાં કહે છે કે મને દુઃખ આપો, એટલે ભગવાન કહે છે કે માં દુઃખ માગવાનું કારણ શું, મને કારણ તો સમજાવ. ત્યારે મને કે લાલા, મને તારા સ્વભાવની ખબર છે. લાલા, તું નાનો હતો ત્યારથી તને રમાડું છું, મને તારા સ્વભાવની ખબર છે. તારો સ્વભાવ દુઃખી માણસોની ભેગો રહેવાનો છે, સુખી માણસો સુધી તું દૂર રહે છે. એટલે તો 100 કૌરવોને તે થપાટ મારી અને અર્જુનને 5 પાંડવોને તે લઈ લીધા છે. અને દુઃખમાં એક વસ્તુ ધ્યાન રાખજો, સુખમાં જગત આખું તમને આમ વાહ વાહ કરશે તમારી, પણ જ્યારે તમારું કોઈ ન હોય, ખાવા માટે રોટલી પણ ન હોય, એ વખતે જ્યારે તમારી પાસે આવીને ઊભો રહે ને, એનું નામ છે ભગવાન, એ જ નામ છે ઠાકોરજી. સોચો, લાક્ષાગૃહમાં બળતા હતા ત્યારે હે ભગવાન, તમે એનો ઉદ્ધાર માટે ગયા છો. મારા 5 પાંડવોની તમે જે રક્ષા કરી છે, ઝેરનો લાડુ મારા ભીમને ખવડાવી દીધો અને પાતાળમાં ગયો પરમાત્મા, ઓક્સિજન રૂપે તમે પાણીમાં જઈને મારા ભીમને બચાવીને પાછો લાયા છો. અને આજે લાશોના ઢગલાની વચ્ચે કૌરવોની સેના પડી છે, એમાંય તે મારા 5 પાંડવોને જે રીતે તેડી લીધા છે. એટલે હું એમ કહું છું કે હે ભગવાન, મને દુઃખ આપો, કારણ કે તારો સ્વભાવ દુઃખી માણસોની સાથે રહેવાનો છે. ઘણા લોકો છે ને, તમે જોજો, દર્શન કરજો સમાજમાં, કોઈના આપણા પાડોશમાં, આપણી શેરીમાં રહેતા હોય ને, કોઈના ઘરે કંઈ એવું મૃત્યુ થયું હોય તો લોકો રાજી થાય, પણ રાજી થવાવાળાની ખબર નથી કે પાછળ વંશ નહીં રહે તમારો. કોઈના દુઃખ ઉપર જ્યારે તમે સુખી થાવ છો, કોઈના ઘરના ઉપર કંઈક વિપત્તિ આવી, કંઈક પણ વિપત્તિ આવી, ત્યારે તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ ઠાકોરજીને નથી ગમતું. અને એવા સમાજમાં હું તો સતત આખી દુનિયામાં ફરું એટલે મને અનુભવ છે, બીજાનું દુઃખ જોવો ત્યારે આંસુ આવી જાય તમારી આંખમાં. ઓળખીતા ન હોય તોય, આ તો સગા સંબંધી હોય, પાડોશમાં જ રહેતા હોય, છતાંય કંઈક કષ્ટ આવ્યું તો અંદર ઉપરથી કદાચ પાટાપિંડી કરે, પણ ઉપરના પાટાપિંડી કહેવાય. સમજો વાતને બરાબર ધ્યાન રાખીને. દસમ સ્કંદમાં આપણને એટલે, કારણ કે દસમ સ્કંદ એટલે પ્રેમ પ્રકરણ છે આખું. અહીંયા ભગવાન સાથે પ્રેમની વાતો છે. બીજાનું દુઃખ જો એને 2 આંસુ પાડી દેજો. ધૂપ બનું હું, સુગંધ તું લેજે, રાખ બનીને ઉડી જવા દેજે. હું ધૂપ બનું. ધૂપસળી કેટલું સરસ કામ કરે, પોતે સળગે છે, પણ સળગ્યા પછી બીજાને સુગંધ આપે છે, આખા જગતને સુગંધથી ભરી દે છે. જીવન એવું જીવજો, જીવનના છેલ્લા શ્વાસ સુધી મારું ભલે જે થવું હોય તે થાય, પણ મારો પાડોશી સુખી થવો જોઈએ. મને ભલે દુઃખ મળે, પણ મારો પાડોશી દુઃખી ન થવો જોઈએ, મારો ભાઈ દુઃખી ન થવો જોઈએ, મારો પરિવાર, મારું ગામ, મારું આખી સોસાયટી કે આખું ગુજરાત દુઃખી ન થવું જોઈએ. આ છે ભગવાનની કથાનું ફળ. કુંતામાં 5મો કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો ક છે, કારણ કે કૃષ્ણ દ્વૈપાયન છે. વ્યાસે પોતાના કુળની કથા લખી રહ્યા છે. મહાભારત એ સ્વયં મહાભારતનું એક પાત્ર પણ છે, સર્જક પણ છે, પાત્ર પણ છે. મહાભારતમાં 5 ક એ પંચ પ્રાણ છે મહાભારતના. એટલે મને આ કાલે અભ્યાસ કરતો હતો તો મને લાગ્યું કે નહીં, આ 5 ક તો આપણે સમજવા જોઈએ, કારણ કે 5 ક ની સમજણથી આપણને ભગવાનમાં પ્રીતિ થશે. કર્ણને પોતાનું મૃત્યુ કેવી રીતે થવાનું છે મર્મ યાદ આવે છે, એને ખબર છે. એટલે કર્મ અત્યારે ભગવાનની સામે, પણ કર્ણ હજી ઢીલો પડ્યો નથી. કેટલી સરસ અદ્ભુત વાતો આવે છે. એટલે હું આપને વિનંતી કરું, વધારે મારે એમાં જવું નથી, પણ ખાસ આપને બધાને કે જ્યારે જ્યારે સમય થોડો મળે ત્યારે રામાયણ ભાગવત તો બરાબર, મહાભારત વાંચજો. શું કામ કોને ડરાવી દીધા ખબર નથી, એને ગોતું છું પણ મળતો નથી. એ માણસને ગોતીએ છીએ અમે, કોને તમને ડરાવી દીધા ઘરમાં મહાભારત ન રખાય. અદ્ભુત ગ્રંથ છે.
ગર્ગાચાર્ય મહારાજ નંદ બાબાના કહેવા પ્રમાણે ગૌશાળામાં જઈ બંને બાળકોનો નામકરણ સંસ્કાર કરે છે. ભગવાનનું નામ અનામીને નામ આપવામાં આવ્યું છે. જે અનામી છે, અગોચર છે, અદ્વૈત છે. સાહેબની જગ્યા ફેરો આમ છે, આ બાજુ એની ખુરશી, બસ હવે બરાબર. એવું પરમાત્મા એ નામનું નામ અને રૂપ ધારણ કરે છે. પરમાત્મા નિરંજન છે, નિરાકાર છે, અદ્વૈત છે, છતાં એને નામ ધારણ કરવું પડ્યું. આ એ મૂર્તિમાન પ્રભુ આ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પધારીએ, ઉપર જ પધારો. અચ્છા, આપણને આનંદ છે કે આપણું બોરણાની પહેલાં ગોપાલનગર જે છે ત્યાં ઇસ્કોન સંસ્થા તરફથી, ગોળિયા સંપ્રદાયનું ઇસ્કોન સંસ્થા તરફથી સરસ મંદિર બની રહ્યું છે. આજ સવારમાં જ હું ત્યાં વૃક્ષારોપણ માટે ગયો હતો. મૂર્તિમાન પ્રભુ મારા ખાસ પ્રેમી પધાર્યા છે. આપણે છેલ્લે એમનો પણ આશીર્વાદ લઈશું. પણ ભગવાન દસમ સ્કંદની કથા ચાલે છે એટલે ભગવાનની સાથે, ઠાકોરજીની સાથે કઈ રીતે પ્રેમ થાય એના બહુ ટૂંકા ટૂંકા ઉદાહરણો ભગવાને આપણને આપ્યા છે. જો જેનું નામ નથી એ નામ ધારણ કરે છે. શું કામ કરે છે? ભક્તોના મનનું રંજન કરવા માટે. ભગવાન આવે છે ને આ સૃષ્ટિ ઉપર 3-4 કારણો લઈને આવે છે. કૃષ્ણ કે રામ, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતું ભારત, એ તો છે જ. રામચરિત માનસમાં રામને આવવાના 4 કારણો તુલસી લખે છે. વિપ્રધૈન સુરસંતહિત લિન્હ મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત્તનું, પોતાની ઈચ્છાથી આખું ભ્રુકુટી બિલાસ સૃષ્ટિ લઈ હોય, પોતાના ભ્રુકુટીના ઈશારા માત્રમાં સૃષ્ટિ હતી નહોતી થઈ જાય એવું પરમ તત્વ પરમાત્મા નામ અને રૂપનો આશ્રય લે છે, કેવલ અને કેવલ આપણા બધાના માટે. તમે વિચારો, અત્યારે તમે વિચારો, અહીંયા બાલકૃષ્ણ ભવનમાં બેસીને આ ભગવાને આટલા અવતારો ન લીધા હોત તો અત્યારે આપણને જે કથામાં આનંદ આવે છે એ આનંદ ક્યાંય મળે તો આપણને ક્યારેય? કરોડો રૂપિયા ખર્ચવાથી આનંદ નથી મળતો, ધ્યાન રાખજો. ભગવાનની કથાનો જે આનંદ છે, એટલે મને ગોપી ગીતમાં ગોપીઓ વારે વારે યાદ આવે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિર વિરડિતમ કલ્મશાપહમ. હે કૃષ્ણ, કલ્મશના મેલને ધોવા માટે તારું નામ એક મોટો જ ઉપાય છે. પરમાત્માનું નામ એક ઉપાય છે. એટલે હું હંમેશા કહ્યા કરું છું કે જેને આ જગતમાં કંઈક તરક્કી કરવી છે, જેને પરમ સુધી પહોંચવું છે, જગતના તમામ રંગ અને રસોને સાથે લઈને જેને ઈષ્ટના ચરણ પ્રાપ્ત કરવા છે એવા લોકોએ નામનો આશ્રય કરો. બસ કેવલ અને કેવલ ભગવાનનું નામ, જે નામ તમને મોઢામાં આવે તે મહામંત્ર બોલો, રામ નામ બોલો, શિવ બોલો, જે તમે બોલો તે. હું કોઈને બાંધવા માગતો જ નથી. તમને જેમાં પ્રેમ થાય એવું કોઈ પણ નામ. દોહાવલી રામાયણમાં તુલસી એક દોહો લખ્યો છે. જેવી રીતે રામચરિત માનસ છે એમ દોહાવલી રામાયણ લખ્યું. એમાં લખ્યું છે રામ નામ કો અંક હૈ સબ સાધન હૈ શૂન. તુલસી કહે છે રામ નામ કો અંક હૈ સબ સાધન હૈ શૂન. અંક ગયે કछु હાથ નહીં, અંક ભય 10 ગુણ. એક એકડો આમ લખી નાખો તમે એટલે એકડો થયો. 1 મીંડું કરો એટલે 10, 2 કરો એટલે 100, 3 કરો એટલે 1000, 10,000, 10 લાખ, 10 કરોડ, 10 અરબ ખરબ. જેટલા મીંડા કરો એટલી કિંમત તમારી વધતી જાય. શરત એ છે તુલસીની આગળ એક એકડો હોય, રામ નામનો એકડો. આ શાસ્ત્રનું દોહન છે ને. તમે ભગવદ્ ગીતા, રામચરિત માનસ આ બધા તમે ખૂબ એનું સેવન કરજો. ખૂબ સારે મહાભારત વાંચો, કોઈ પણ ઉપનિષદ વાંચો, પણ નામમાં જેટલો આનંદ આવે છે ને, પહેલાંમાં તો થોડીક વિદ્વતા જોશે, થોડું તમે ભણેલા હોય તો તમે કદાચ વાંચી શકો, અથવા તો તમારે રોજ શ્રવણ કરવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ, પણ નામમાં કોઈ વ્યવસ્થા નહીં. અને તુલસીએ તો રામચરિત માનસમાં લખ્યું છે ભાઈ કુભાઈ અનક આલસ હું નામ જપત મંગલ દિશ હું. ભાવે કે કભાવે કોઈ પણ રીતે જ્યારે ભગવાનનું નામ તમે લો છો ત્યારે એક આનંદ ઓર આવે છે. બધા પાપનો નાશ જેને કરવો હોય એને આ જગતમાં બહુ વિનંતી કરું દસમ સ્કંદની કથા તરફથી
કે નામનો આશ્રય કરજો. નામવાળાને નહીં નડે. જેને જેને નામનો આશ્રય કર્યો છે એને શાંતિ પ્રાપ્ત થઈ છે. નામમાં એક મોટો ફાયદો એ, હું આપને એ પણ વિનંતી કરું, જે તમે માળા જપ તપ જે કરો ને એને બહુ ગણવું નહીં. એ પણ ક્યારેક અહંકારનું રૂપ લઈ લે છે. હું 525 માળા ફેરવી, મેં આમ કર્યું એમ કર્યું. નામનો આશ્રય. આપણે મોટા મંદિરના જીર્ણોદ્ધારમાં જે ધર્મધ્વજ ઊભો કરવાનો છે એમાં જપ તપ આપણે બધું શું કામ મૂક? એ નામનો આધાર છે. હું વિનંતી કરું છું, અહીંથી બુક્સ લઈ લેજો ઓફિસમાંથી, બધા ન લીધી હોય તે 2-5 લેજો, કારણ કે હજી તો આપણે 5-6 મહિના લાગશે એને એક ધર્મધ્વજની બધું ફાઉન્ડેશન કરવામાં. પણ બધાએ લખજો અંદર. આપણે મહામંત્ર લીધો છે એ શાંતિથી તમારી રીતે, કારણ કે નામનો આશ્રય એવો છે કે તુરંત ઠંડક આપે તમને. નામ એક જ એવી વસ્તુ છે, તમને એક પ્રયોગ કરજો, ખાલી પ્રયોગ માટે હું તમને આજે એક પ્રયોગ બતાવું કે તમે થોડા ટેન્શનમાં હોય, ડિપ્રેશનમાં હોય, થોડુંક આમ કંઈક વાત ઉકળેલું તમારું થોડું મન હોય ને, એ વખતે માળા લઈને, હાથમાં માળા લઈને બેસી જાઓ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે, કોઈ પણ નામ, શ્રી રામ જય રામ, ઓમ નમઃ શિવાય, જે હોય તે. પણ એ નામનો જ્યારે તમે આશ્રય કરશો ને, જેવી માળા શરૂ થશે ને એટલે 1 થી 51 પારા જાવ, 51 આમ અડધી માળા થશે ને ત્યાં ઠંડક થવાની શરૂ થઈ જશે. આ પ્રયોગ, સિદ્ધ કરેલા પ્રયોગ. આટલો ભગવાનના નામનો પ્રભાવ છે. નામ રૂપ ધારણ કર્યું છે પરમાત્માએ. નંદ યશોદાએ કહ્યું કે બાપજી, તમારી વાત સાચી છે, અમે કેટલા પુણ્ય કર્યા છે કે આ જગતનો બાપ અમારા ઘરે દીકરો બનીને આવ્યો છે. ભગવાનના નામકરણ સંસ્કાર, નામ પાડવાની વિધિ ભાગવતના અને રામચરિત માનસના તિથિપત્ર મુજબ આ નામકરણની જે વિધિ છે એ 1.5 કલાકની છે. અત્યારે શું છે, ફઈબા આવે 9ની બસમાં ઉતરે, 10:15ની બસમાં પાછી જતી રહે. 60 લોકો 5-25 રૂપિયા જે કંઈ દેતા હોય દઈને લો, અને પછી એ પોતાનું નામ તો નહીં, પોતાના અંદરથી નામ પાડો ત્યારે પોતાના જીન્સને પૂછો, હું કયા કુળમાં જન્મ્યો છું. નામ પાડો ત્યારે પોતાના પરિવારને પૂછો. તમારા બાળક, દીકરી કે દીકરાનું નામ જે પાડો છો એમાં તમારી 7 પેઢીનો એક અક્ષર લઈ અને પછી જ્યારે તમે નામ પાડશો એ નામ તમારું કલ્યાણ કરશે. એ નામ હરિનું નામ છે. આ તો તૈયાર ડિક્શનરીઓ આવે ને બધી ચોપડા લઈને જોવે ને બધા ભેગા થઈને એમાં જે અત્યારનું ફેશનેબલ નામ હોય એ નામ પાડે. પાલિતાણામાં એક ડૉક્ટર છે, એને પોતાની દીકરીનું નામ પાડ્યું લ્યુના. હવે ડોશી થાય તેને કેમ બોલાવ્યું આપણે કહો? જ્યારે વૃદ્ધ થાય ત્યારે લ્યુનાને બોલાવ્યું કેમ? તમે નક્કી કરીને કાલ મને કહેજો. તમારી રીતે નક્કી કરો ને, હું તો કહીશ જ કેમ બોલાવાય, તમે જોજો. દીકરા દીકરીના નામ એવા પાડો કે જેમાં રકાર અને મકારની સંધિ ભળતી હોય. રકાર અને મકાર સિવાયનું કોઈ પણ નામ શાસ્ત્ર સંમત નથી. આટલી વસ્તુ ધ્યાન રાખજો. નામકરણ સંસ્કાર વખતે જે વિધિ કરવામાં આવે છે, ગૌશાળામાં બધી વિધિ કરી છે. ગાયોના ગૌમૂત્ર અને ગૌમયમાં લાલાને આખો આમ રગદોળી નાખે છે અને પછી એના ઉપર મંત્રોચ્ચાર કરે, એના ઉપર સૂત્રોચ્ચાર કરે, એના ઉપર કેટલી જાતના અભિષેક કરે અને પછી ગુરુ મહારાજ ધ્યાનમાં બેસી અને એક આયાતો જેમ ઉતરતી હોય એક શબ્દને, એટલે અહીં કૃષ્ણનું નામ પાડ્યું છે. કર્ષતે આકર્ષતે ઇતિ કૃષ્ણ. કૃષ્ણ શું કરે છે યાદ રાખજો, કૃષ્ણ ક્યારેય તમારા શરીરનું આકર્ષણ નથી કરતા. શરીરને આકર્ષણ કરવાની કોઈ પણ ક્રિયા એની પાછળ વાસના સમાહિત હોય છે. કૃષ્ણ શું કરે છે? તમારા મનનું આકર્ષણ કરે છે. એટલે ગોપી ગીતમાં ગોપીઓ પ્રથમ શ્લોકમાંથી લઈને કેટલી વાતો ભગવાનની સામે કેટલા ખુલાસા કરે છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વત
ચરિત્ર અહીં એકદમ ભગવાનની પાસે આંખો બંધ કરીને ગોપીઓ કહે છે, હે લાલા, હે કૃષ્ણ, આ ગોકુળ, આ મથુરા, વૃંદાવન બધું હતું જ, તારા જન્મ પહેલાં બધું હતું જ. હા, નહીં, ઇનફેક્ટ તો હતું જ ને, આપણે જોયું છે કૃષ્ણ જન્મભૂમિ મથુરા ગયા છે, ખબર છે, તો હતું જ. પણ આનો મહિમા હે હરિ તમે પધાર્યા પછીનો વધી ગયો છે. એમ આપણા જીવનમાં બધું હોય જ છે, પણ એવો કોઈ સદગુરુ જ્યારે આપણને પ્રાપ્ત થાય અને આપણી અંદરથી ખોલી ખોલીને એક એક આયામો જગત સામે રજૂ કરે, ત્યારે આપણે એનું મહત્વ હોય છે. શક્તિ માણસની અંદર પડેલી જ હોય છે. એને જાગૃત કરવા માટે સત્સંગ જરૂરી છે, એને જાગૃત કરવા માટે સદગુરુ જરૂરી છે. સદગુરુના સત્સંગથી આપણી અંદર પડેલી સૂક્ષ્મ શક્તિઓ એ જગત માટે આમ કામ કરતી હોય છે. કેવા કેવા માણસોમાં કેટલી કેટલી શક્તિ જગતમાં આપી હોય છે. દુનિયાના જેટલા જેટલા લેખકો, દુનિયાના મૂર્ધન્ય મહાપુરુષો તમે જુઓ, દરેક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં હોય, ધાર્મિક ક્ષેત્રમાં હોય, વૈજ્ઞાનિકમાં તમે જુઓ, કોણ એને આંગળી અડાડી શકે? આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, કલામ સાહેબને કોણ આંગળી અડાડી શકે? કેવી રીતે એનું જીવન ચરિત્ર. હું તો એની જન્મભૂમિ પણ ગયો છું. કેવી સ્થિતિમાં એક બાળક ક્યારેક એવા સમયમાં પ્રગટ્યું. અને મને કહેવા દો, અત્યારે વર્તમાન સ્થિતિમાં આ શક્તિઓ જે કામ કરે છે, વડગામવાળાને ક્યાં ખબર હશે કે આ ભૂમિમાંથી નીકળેલું એક ફૂલ એ રાષ્ટ્રને મહાસત્તા સુધીના પ્રયાણ કરાવશે. જે ગઈકાલે મેં કહ્યું હતું, એટલે એમાં બહુ વિશેષ મારે જવું નથી. 370 ને આ બધી તો ચાલ, પણ એ શક્તિ ક્યાંથી આવી? અહીંયા દસમ સ્કંદનું નામકરણ સંસ્કાર છે, ત્યારે આપને વિનંતી કરું છું કે તમારા બાળકના નામ એવી રીતે પાડજો કે જેમાં આ બધી વસ્તુ સમાહિત. શક્તિ તો છે જ ઓલરેડી અંદર. એટલે હું હંમેશા કે કોઈને બિચારો ન સમજો. આ જગતમાં કોઈ બિચારો નથી. બિચારો શબ્દ જ ગમતો નથી. કારણ કે રામાયણમાં રામ ભગવાન એના જે સંવાદ છે એમાં તુલસીએ પણ આપણને બળ પાડ્યું. આપણે સામાન્ય નથી. રામાયણમાં લખ્યું છે આપણે કોણ છીએ? ભગવાન રામ, ભગવાન કૃષ્ણના શરીરનો એક ટુકડો જુદો પડી ગયો, એ ટુકડો આપણે છીએ. એટલે તુલસીએ સ્પષ્ટીકરણ કર્યું, ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી. આપણે બધા ઈશ્વરના અંશ છીએ. અંશથી જુદો પડ્યો છે. હવે એને ધીરે ધીરે સાધના કરતાં કરતાં, ભજન કરતાં કરતાં, કીર્તન કરતાં કરતાં, સેવા કરતાં કરતાં આપણે અંશને ભેગો કરવો છે. એના માટે આપણે ચાતુર્માસની કથા લઈને દર વર્ષે બેસીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણનું નામ આપણે જ્યારે આધાર લઈને બેઠા છે, ગૌશાળાની સહજ પવિત્ર ભૂમિમાં પાટલા નખાયા, યશોદા અને રોહિણી સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરી બેઠા છે. સામે ગર્ગાચાર્ય મહારાજ આવ્યા છે, નંદ બાબા બેઠા. ગર્ગાચાર્ય મહારાજે પ્રારંભિક સ્વસ્તિ વાચન, પુણ્ય વાચન કર્યું છે. નામકરણ સંસ્કાર માટે બધા તૈયાર થયા. રોહિણીનો પુત્ર મોટો છે એટલે પ્રથમ નામ એનું પાડવાનું. બે દીકરા હોય તો મોટાનું પહેલા નામ પડે ને, નાનાનું પછી પડે, સીધી વાત છે. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહદો ગુણે. નામકરણ સંસ્કાર વખતે રોહિણીના ખોળામાં યશોદાનો દીકરો અને યશોદાના ખોળામાં રોહિણીનો દીકરો છે. એટલે શબ્દ વાપરો હિ. કેટલી કેટલી મહાપુરુષની તૈયારી. એ દ્વારા બતાવ્યું કે પાક્કી ખાતરી છે કે આ રોહિણીનો જ દીકરો છે, ભલે યશોદાની ગોદમાં બેઠો હોય. શ્રીમદ ભાગવતનો દસમ સ્કંદ એટલા માટે ભગવાનનું હૃદય છે. હૃદયમાં રહેલા ઉદ્ગારો બહાર નીકળે છે. સામ્યતા શાસ્ત્ર. આપને જ્યારે સમય મળે ને ત્યારે વિનંતી કરું છું, થોડોક સમય ઘરમાં જ્યારે હોય ત્યારે ટીવીનું રિમોટ કંટ્રોલ હાથમાં લીધા કરતાં કોઈ શાસ્ત્રને હાથમાં લઈ એનું સેવન કરજો. એથી આપણને ખબર પડશે. ગર્ગાચાર્ય મહારાજ જાણે છે કે રોહિણીનો દીકરો છે. રોહિણીનો પુત્ર માટે રોહિણીએ આ એક નામ. મોટો ભાઈ બળદેવ નામથી ઓળખાય છે. કૃષ્ણ પિતાના નામથી ઓળખાયા વાસુદેવ, પછી બળદેવજીને બીજું નામ આપ્યું.
કૃષ્ણ ભગવાનને વાસુદેવ કહેવામાં આવે છે. અને મહાભારતના યુદ્ધમાં તમે જુઓ, દુર્યોધનને જ્યારે જ્યારે ભગવાનની સાથે વાત કરવાનો સમય આવ્યો છે ત્યારે ક્યારેય કૃષ્ણ દુર્યોધન બોલ્યો નથી. વાસુદેવ વાસુદેવ બહુ ખીજાય તો ગોવાળીઓ કહેતા, બહુ કંઈક એવો પ્રસંગ આવી જાય, અહીંયા વાસુદેવ. સંધિ પૂરી થઈ અને નિષ્ફળ ગઈ સંધિ. પછી બપોરના બરોબર 12 વાગ્યાનો ટાઈમ થયો છે એટલે દુર્યોધન આગળ આવે છે. અમારા બંને ભાઈઓનો ઝઘડો છે, પૂરું કરી લઈશું, વાસુદેવ તમે જઈ શકો છો. અપમાન કર્યું ભગવાનનું. અપમાન કરનારો પાછો નીચે પગથિયા આવતું સ્ટેજ ઉપર નીચે ઉતરીને શું કહે છે કે વાસુદેવ મારા ઘરે જમવા આવો, કારણ કે આપ મોટા માણસ છો, ખબર છે આપણા માટે 56 ભોગ તૈયાર કર્યા છે. અને હવે કૃષ્ણ ભગવાનનો તમે જવાબ જુઓ. આ કૃષ્ણ છે. દુર્યોધન, તારા ઘરનું, તારા પાપીના ઘરનું ભોજન કરવું એના કરતાં મૃત્યુ સારું. તારા ઘરનું ભોજન ન કરાય, કારણ કે તે તારા સગા ભાઈઓની સાથે અન્યાય કર્યો છે. પછી તો દ્રોણાચાર્ય મહારાજને કેટલા બધા આવે છે વચમાં. તમે મારા ઘરે બોલે, ના બાપુ તમે રહેવા દો. સંત હતા, સ્વામી હતા, ઋષિ હતા, છતાં એને ના પાડી નહીં તમારા ઘરનું, કારણ કે તમે અસત્યનો પક્ષ લઈને ફરો છો જગતમાં. તમે કેમ ક્યારે એને સમજાવતા નથી? તમે તમારા ઘરનું પણ નહીં. બોલે તમારે કંઈક જમવું તો પડશે. બોલે હા હું જમીશ. મારો વિદુર ને મારી સુલભા મારી રાહ જોવે છે. આખી રાત જપ કર્યા છે. જપ કરવાથી, તપ કરવાથી, નામ સ્મરણથી શું થાય એ મારે તમને કહેવું છે, એટલું હું આ કથા કહી રહ્યો છું. આખી રાત બંને જપ કરે છે, પતિ પત્ની બંને. વિદુર એમ કહે છે કે ભગવાન આપણા ઘરે ન આવે તો સારું, પણ સુલભા રાણી વિદુરના ધર્મપત્ની કહે છે કે નહીં, મને ખબર છે મારા પ્રેમની, મને લાલાની, હું એને ઓળખું છું, અહીંયા જ આવશે. પણ ન આટલો મોટો માણસ છે, આપણે એને સાચવી ન શકે. અને આપણે સીધી વાત છે ને, કોઈ પણ મોટા માણસને આપણે ઘરે બોલાવે તો એના માટે એસી રૂમથી લઈને બધી વ્યવસ્થા જોઈએ. બોલો આપણે એને આમંત્રણ ન અપાય, હવે બહુ મોટો માણસ થઈ ગયો છે, આપણે એને સાચવી નહીં શકીએ. પણ સુલભા એકના બે થયા નહીં, કારણ કે એ જિદ્દી ભક્તિ છે એની. તમે ભલે ગમે તેમ કહો, મને મારા લાલાની ખબર છે, મારો લાલો મારા ઘરે જ આવશે, બીજે ક્યાંય નહીં જાય. આ વિશ્વાસથી બંને જણા તપસ્યા કરે છે. તે દિવસે નથી જતા સંધિ સભામાં. અને પછી સમય નજીક આવતો ગયો, તાલાવેલી જાગી. હવે વિદુર કાકાએ શું કર્યું? એને જીદ પકડી, પોતાના મનમાં જીદ લીધી. અને પછી એટલું બોલ્યા કે હવે કૃષ્ણ જો આવે ને મારા આંગણે તો હું દરવાજો નહીં ખોલું. આ ભક્તની ખુમારી તો તમે જુઓ, હું ખોલીશ નહીં. કેમ? 3 વાર કાકા કહે ને પછી જ હું દરવાજો ખોલીશ. અને 3 વાર કાકા કેવડાવ્યું છે એને. વિદુર કાકા આવી ગયો છું, દરવાજો ખોલો. વિદુર કાકા આવ્યો, દરવાજો ખોલો. વિદુર કાકા દરવાજો. પછી અને દરવાજો ખોલ્યા પછી જે સ્થિતિનું વર્ણન વેદવ્યાસજીએ કર્યું છે, અદ્ભુત. એટલે હું કહું છું ક્યારેક ક્યારેક મહાભારત પણ વાંચજો. આખું વાતાવરણ શૂન્ય મનસ્ક થઈ ગયું છે. રામનું હેલિકોપ્ટર જ્યાં લેન્ડિંગ થયું 14 વર્ષ પછી અયોધ્યાની અંદર, જ્યાં લેન્ડ થયું અને અયોધ્યાની જે સ્થિતિ છે એ સ્થિતિનું વર્ણન તુલસીએ કર્યું છે. પૂતળા બધા આમ શણગારેલા પૂતળા હોય ને એ રીતે બધા દિગ્વૃત અવસ્થામાં આવી ગયા છે. કારણ કે એટલો આનંદ અને આનંદનો અતિરેક એ પહેલાં તો તમારી વેખરીને બંધ કરી દે, ત્યાં તાળું મારી દેશે. આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદ જ્યારે પ્રાપ્ત થશે ત્યારે બોલતી બંધ થઈ જાય. આપણે ત્યાં આપણે કોઈ એવા મહેમાન, કોઈ સગા આવ્યા હોય પ્રેમી, અને એને ભેટીને મળીને વાતો કરીને આપણે નથી આમ ચૂપ થઈ જતા કે હવે શું કરું, આનું સ્વાગત કેમ કરું, ઊભા ગાંડા થઈ જઈએ. કારણ કે આપણે એને પ્રેમ કરીએ છીએ. અને બન્યું એવું, કેળાનો પ્રસાદ હતો, બંટીનો રોટલો અને તાંદળિયાની ભાજી. એ તો આપણે બધા ગુજરાતીઓએ ભજન જોડીને કરી દીધું છે. વાસ્તવમાં તો મહાભારતની અંદર ભગવાનને જે ભોજન આપ્યું છે એ અદ્ભુત છે, અદ્ભુત. 4 પ્રકારની વનસ્પતિનું ભોજન ત્યાં. અને માં સુલભા કૃષ્ણને કહે છે કે આ 4 વનસ્પતિ, વૈજયંતી માળા તો છે જ ભગવાનને અતિ પ્રિય. એ 4 પ્રકારની વનસ્પતિ લાલા તને પ્રિય છે એટલે એમાંથી મેં ભાજી બનાવી છે. તાંદળીઓ તો આપણું છે હવે ગુજરાતમાં, બીજી ક્યાંય તાંદળીઓ ક્યાં થાય છે?
બંટી તો આપણો જ ખોરાક છે, ડાંગ જિલ્લાથી રહી. તો હવે તો બધાય સારી વાત છે કે ફેશનમાં કે ગમે તે રીતે મકાઈ લોકોએ ખાવાનું શરૂ કર્યું છે. અને સુરતમાં તો કઈ અમેરિકન મકાઈ, એ તો બધા ગાંડા થાય છે ત્યાં. મકાઈના રોટલા, જુવારના રોટલા, હવે બધું શરૂ થયું છે. પાછું તો આવવું જ પડશે એક દિવસ. મારા કૃષ્ણએ બધું જમ્યા હતા ને, જેટલો જમણવાર હું કૃષ્ણ ભગવાનને 56 ભોગ જે છે ને એ બધા મંદિરોવાળાએ પોતપોતાની અનુકૂળતા મુજબના અમુક ખોરાકો અંદર મૂકે છે. બાકી 56 ભોગ ભાગવતમાં, શ્રીમદ ભાગવતની અંદર જે વર્ણિત છે એ લગભગ કોઈ મંદિરમાં 90% નથી થતા. આપણી પરંપરાના જે મંદિરો છે એ ચોક્કસ પરંપરા સાચવે છે, બાકી નથી થતું. હવે તો લોકો કેમ રાજી થાય, એવું ગોઠવણ કરે અન્નકૂટ હોય ત્યારે મંદિરોમાં. આપણને નથી કે લોકોને રાજી કરવામાં, ભગવાન તો અડે જ નહીં આવી વસ્તુ. ભગવાન તો ભાગે ત્યાંથી. લોકોને ખુશ કરવા માટે તમે ભગવાનની સેવા કરો છો. ભગવાનની સેવા, ભગવાનની પૂજા તમારા પોતાના નિજી આનંદ માટે હોવી જોઈએ, અંદરથી ઉભરા આવે આનંદના. મેં મારા ભગવાનનું આટલું કર્યું છે. પણ એ જે મેનુ છે 56 ભોગનું, એ તમને જન્માષ્ટમી પછી લખાવ્યું. નકર તમે ઉપવાસ તોડી નાખો એની બીક છે, એકટાણા તૂટી જાય. એટલું સરસ મેનુ છે, ભગવાનને ગમતું ભોજન. અને આજે આપણે ત્યાં સવારમાં સાહેબ અહીંયા કેમ્પ હતો, નિદાન કેમ્પ બાપુની તિથિ માટે. અને વાતાવરણ આવું એટલે અમે તો નક્કી કર્યું હતું કે મારા મનમાં તો હતું જ નહીં કે રિક્ષા પણ ફરી નથી ને કેટલું માણસો 25-50 જણ, પણ 200 લોકોએ એનો લાભ લીધો છે સવારમાં. અને મને આનંદ એ છે એ આયુર્વેદનો જે નિદાન કેમ્પ છે એ આયુર્વેદની જેટલી દવા બને છે આ જગતમાં, હું આખા જગતમાં કથા જઈ રહી છે એટલે કહી રહ્યો છું. ક્યાંક મને કદાચ કોઈ પડકાર પણ ફેંકે, કારણ કે વિદ્વાન જગત સાંભળતું હોય છે દેશ વિદેશમાં. આયુર્વેદ એટલે ધન્વંતરી ભગવાન. ધન્વંતરી ભગવાનની સલાહ લઈને ધન્વંતરી ભગવાને જે મેનુ ઉતાર્યું હતું એ જ શ્રીમદ ભાગવતમાં ભગવાનનો 56 ભોગ એમાંથી થયા છે. 56 ભોગમાંથી એક પણ વસ્તુ એવી નથી જે આપણને બીમાર પાડે. સમજો. અત્યારે તો આપણે હવે લોકો એકબીજાને છેતરે તો ભગવાનને છેતરે જ ને, ખાલી કલર ફેરવી નાખે. બાકી ચાસણી એક જ હોય, એ વસ્તુ બધી એક મેંદાની વસ્તુ કલર ફેરવીને લોકોને હા બાપુ તમે જુઓ તો અણકોટમાં તો કેટલી વસ્તુના ઢગલાને પાછું છાપામાં આપે. એક વસ્તુ ધ્યાન રાખજો, ઠાકોરજીની કોઈ પણ સેવા એને જેટલી ગુપ્ત રાખશો એટલો આનંદ આવશે. 56 ભોગની આરતી વર્ષમાં બેસતા વર્ષે જ્યારે કરીએ અને પછી જે આનંદ આવે છે, જ્યારે નામકરણ સંસ્કાર આવ્યો છે ત્યારે મારે આપને સમજાવવું છે કે ભગવાનની જે કથાનું આપણે જે નામ, એનું ધામ, એના નામમાં કઈ રીતે પ્રીતિ થાય એના માટે જે આપણે જે કથા આજે આપણે શ્રવણ કરી રહ્યા છીએ, ત્યારે કૃષ્ણનું નામ, બધા નામને ઉપમા, એના પછી આગળ કંઈ છે જ નહીં. નામનો આશ્રય કરજો બસ. તમે સ્તુતિ પ્રાર્થના કે સ્તોત્ર બોલો ને એટલે કદાચ કોઈ શબ્દમાં ભ્રંશ થઈ ગયો, અભ્રંશ થયું તો આપણને દુઃખ લાગશે, ખોટું બોલાઈ ગયું. મને પણ ઘણી વાર અહીંથી વિચાર, હું ક્યારેક કોઈ સૂત્ર ફેંકતો હોય એમાંથી કોઈ સૂત્રમાં થોડુંક મીઠું મરચું વેળ્યું હોય, એમાં થોડોક અભ્રંશ થયો, મને ચોક્કસ પસ્તાવો થાય. બીજે દિવસે ખુલાસો ન કરું ત્યાં સુધી આપણું મન માને નહીં, કારણ કે લોકો આપણને પ્રેમથી કથા શ્રવણ કરતા હોય છે. રામાયણ જ્યારે મારી કથા ક્યાંય હોય તો પણ હું બહુ ધ્યાન રાખું. અને જે કંઈ ભૂલ, આપણે માણસ છીએ, દડ દડી પડે, ભાઈ માણસ છે, આપણે માણસ છીએ, આપણી ભૂલ તો થઈ જાય, પણ એ ભૂલને બીજે દિવસે સુધારી લો, સમાજની વચ્ચે સુધારી. મારી આ કાલ ભૂલ હતી એટલે વિનંતી કરું છું. એક વસ્તુ એવી છે જેમાં ભૂલ દેખાતી જ નથી, રામ નામ. બસ ભગવાનનું નામ તમે લેશો, નામમાં કોઈ ભૂલ નહીં પડે. એટલે તુલસી કહે છે ભાય કુભાય અનગ આલસ હું, નામ જપત મંગલ દિશી દસ હું. 10 દિશાઓમાં જેને મંગળ કરવું છે એને નામનો આશ્રય કરવો પડશે. ન કોઈ વિધિ ન કોઈ વિધાન. મને ઘણા લોકો પૂછે કે બાપુ ક્યારે નામ લેવાય, નામ કેટલા વાગ્યાનો ટાઈમ સારો, કેટલા? નહીં, કોઈ ટાઈમ નહીં. શ્વાસ જ્યારે આપણને છૂટે ત્યારે કોઈ સમય લે છે, પૂછે છે? એટલે કબીરને જ્યારે પૂછ્યું, સદગુરુ કબીર સાહેબ શું કહે છે? શ્વાસ શ્વાસ મેં નામ લે, મિથ્યા શ્વાસ મત ખોય, ના જાનો યા શ્વાસ મેં આવન હોય ન હોય. કબીર કહે છે
એક એક પ્રત્યેક શ્વાસ અને પ્રતિશ્વાસ નામની. આપણે રોજ કેટલા શ્વાસ લઈએ છીએ, ત્યારબાદ 24 કલાક પૂરી થાય છે, દિવસની 12, રાત્રિની 12. 21,600 શ્વાસ પ્રતિશ્વાસ. શ્વાસ લીધો છોડો, લીધો છોડો. પછી આપણે એવા કંઈક કામ કરતા હોય ત્યારે એની ગતિ વધે. હવે 21,600 આપણને જે શ્વાસ મળ્યા છે એ શ્વાસનો બરોબર ઉપયોગ કરો તો 100 વર્ષનું તમારું આયુષ્ય છે. પણ આપણે એ શ્વાસમાં ક્યારેક વધારે ગતિ કરી દઈએ છીએ, એટલું આયુષ્ય ઘટે છે. યાદ રાખજો. એ ઘટે એટલે પછી 70 ને 80 ને 60 ને જે રીતે પછી નીચે નીચે પારો જતો જાય. હવે શ્વાસને બચાવવા માટે શું કરવું એનો રસ્તો આપણા શાસ્ત્રકારો, એટલે હું નામ પ્રકરણ વધારે વિશેષ રીતે આપને સમજાવું છું. ભગવાનનું જ્યારે તમે નામ લેતા હોય ત્યારે તમારા શ્વાસ વપરાતા નથી, યાદ રાખો. એટલે આયુષ્ય વધે છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. મહામંત્રનો જપ કરો. જપ કરતી વખતે તમે જોજો, બસ. આજે છે ને સાહેબ, સવારમાં કેમ્પ હતો એટલે ડૉક્ટરો બધા ત્યાં બેઠા. કેમ્પ પૂરો થયો પછી હું ત્યાં અંશે પાછો આવ્યો. કૃષ્ણભાઈ પણ મારી હારે હતા. પછી અમે એ ડૉક્ટરને એમ થયું કે બાપુ તમે જરાક બીપી મપાવો ને. એને એમ કે આ બાપુ બધું કામ કરે વધઘટ થતું. એ આ બાપુ નહીં, વધઘટ થાય ને બીજે જાઓ તમે, યાદ રાખજો. એટલે પરાણે મેં કે સાહેબ રાવા દો ને મને. પછી ઓલા બેન હતા અરે પેલા બીજા ડૉક્ટર, એ કે બાપુ મારે તમારું શુગર માપવું. એટલે મેં રાવા દો ભાઈ, અમે તો આમ જલસા કરવી છે, કાંઈ નહીં હોય. ના ના મને આમ કરવા દો ને. એટલે પછી એને મારું બીપી માપ્યું. બીપી જોતા જાય ને મારી સામે જોતા જાય. પછી એને પેલું આમ કર્યું, આમ પેલું લોહી કાઢીને આમ ટીપું મૂક્યું ને પેલા મશીનમાં. આવું તો કોઈ દી કરાવું ને એટલે બહુ ખબર ન હોય આપણને. એટલે પછી આમ મૂકે અને એ બધું નોર્મલ આવ્યું. એ મારી સામે. મેં કીધું તમે કેમ સામે જો? તો કે અમે ખબર નથી પડતી બાપુ, આવડા મોટા બાપુને તો કંઈક તો હોવું જ જોઈએ. મેં કીધું હું મોટો નથી, અમે આવડા મોટા બાપુ નથી, અમે બહુ નાના છીએ. બાપુને થાય બધું, કારણ કે એને ખાઈ પીને આરામ કરવાનો. એટલે હું આપને વિનંતી કરું, કિરીટસિંહને એ તો બધા અમારી સાથે છે, ટ્રસ્ટી મંડળથી લઈને સેવકમાં પણ અમે છે ને લગભગ એ પણ અને હું પણ અમે બધાએ ભોજન કરીને સૂનારા નથી. ભગવાનના ભજન સાથે લગભગ 16-17 કલાક કામ કરીએ છીએ બધાએ. 24 કલાક કહેવું તો કહી શકાય. કામનો મતલબ તમે એમ ન કહેતા કે બાપુ તમે કોદાળી લઈને સીમમાં જાઓ છો, એ મારે ન જવાનું ભાઈ. પણ અમારું જે કામ પોતપોતાના ક્ષેત્રનું જે કામ હોય છે, સમય જ ક્યાં મળે છે આપણી પાસે. અને હું આપને વિનંતી કરું, બીજી બનજો, બહુ બીજી રહેજો. સમયને જે માણસ નથી સમજી શકતો એના હાથમાં પસ્તાવા સિવાય કાંઈ નથી રહેતું. ધ્યાન રાખજો બરાબર. સમય, કબીર એમ કહે છે શ્વાસ શ્વાસ મેં નામ લે. પ્રત્યેક શ્વાસનો જેને ઉપયોગ કરવો છે એ પરમાર્થ કરતો શીખી જાય. જેને પોતાના શ્વાસને બચાવવા છે, પરમાર્થના કામ કરો. તમારા માટે નહીં જીવતા, તમારા માટેની બધી વ્યવસ્થા ભગવાને પહેલાં જ કરી દીધી. હવે એટલો તો વિશ્વાસ રાખો, આપણે હજી જન્મ્યા નહોતા એના પહેલાં માના ઉદરમાં એને આપણા માટે દૂધની વ્યવસ્થા કરી, તો હવે આપણને રોટલીનું શાક નહીં આપે? આપશે જ, પણ ભરોસો નથી આપણને એને. એટલા માટે બીપી લો ને હાઈ થાય છે. બીપા ફીપા હું વળી નવા કંઈક હોય બીપું વધ્યું. અમુક તો દિવસ માપ જ કરે. હું ના પાડું, મૂકી આવજો મશીન ઘરમાંથી બહાર, ડસ્ટબિનમાં નાખી દો. શું કામ? તમે તમારા વિચારોના બેલેન્સ રાખશો એટલે તમારા શરીરના કોઈ પણ એક પણ નાડી અનબેલેન્સ નહીં થાય. તમારો વિચાર તમારો પ્રાઇવેટ લિમિટેડ હોવો જોઈએ. હું સમાજ માટે છું, હું ધર્મ માટે છું, હું રાષ્ટ્ર માટે છું. મારું શરીર મારું નથી, આ પબ્લિકની પ્રોપર્ટી છે. એમ જ્યારે માનશો ત્યારે તમારી રક્ષા કરવા માટે ઈશ્વરને આવવું પડશે. આ મૂર્તિમાન પ્રભુ મારી પાસે બેઠા છે, એ બહુ મોટા ઉદ્યોગપતિ પણ છે ને બધું સર્વ રીતે સમર્થ છે. અને ઇસ્કોનની આટલી મોટી જવાબદારી, સુરત જેવા મહાન સતત મારી જેમ ફર્યા કરે છે. કોઈ દી એનું બીપી વધ્યું જ નહીં, કોઈ દી ઘટ્યું જ નહીં. શું કામ? અમે બીપીના બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં મૂક્યા છે. એને બધું કરે જે કરવું હોય. અને જ્યારે થશે ત્યારે કોઈને ખબર નહીં પડે. આવજો, રામ રામ, બાય બાય, ટાટા, બસ પૂરું. આટલું જ કરવું છે આપણે. પણ એના માટે તૈયારી કરવી પડશે, કેવલ અને કેવલ હરિનામ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ
નારાયણ વાસુદેવ જીવે પીબસ્વામૃતમેત. મારા જીભ ઉપરનું કોઈ અમૃત હોય તો ભગવાનનું નામ છે, કેવલ પરમાત્માનું નામ. આટલી વસ્તુ જો ભગવાનના નામકરણ સંસ્કાર ઉપરથી જો આપણને સમજાઈ જશે તો આનંદ આવશે. બસ મારે આપણે આજે એ વિનંતી કરવી છે. આજે આપણે બે મહાનુભાવોને સાંભળવાના છે એટલે વિશેષ